જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવી જીવનમાં સુખ મેળવવા, સમૃદ્ધિ મેળવવા માટે, જીવનમાં સુખી થવા માટે ઘણી બધી મહેનત કરે પણ પાછો પડે. ને ઘણી વખત છે ને, મેં એવા માણસો જોયા, મેં એવી કુંડળીઓ જોઈ છે કે બધી રીતે સરસ હોય પણ કેતુ 8મા સ્થાનમાં બેઠેલો હોય અને આ વ્યક્તિ માંદગીથી પાછો પડે. ખૂબ મહેનત કરે, પૈસો બી આવ્યો, માંદગીમાં વપરાઈ ગયો, ઘરમાં કોઈને કોઈ માંદું પડે, પોતે માંદો પડી જાય, કંઈક ને કંઈક થાય જ અને એ પૈસો ડાક્ટર જ લઈ જાય. અને આ માણસ છે ને વર્ષો સુધી મહેનત કરે પણ એનું કોઈ પરિણામ આવે જ નહીં. એ વખતે માણસ થાકી જાય ને એને એમ થાય કે હવે હું કરું તો શું કરું એમ. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં જે તહેવારો છે એનું મહત્ત્વ છે. સારા સારા દિવસો જે આવે છે, આપણે માતાને જોડાયેલા, ભગવાનને જોડાયેલા, બરાબર? તો એ જે તહેવારો છે, અધિક માસ આવે, નવરાત્રિ આવે, શિવરાત્રિ આવે, ધનતેરસ આવે, ચૌદસ, દિવાળી, બેસતું વરસ, કેટલા બધા સરસ સરસ ભગવાનની સાથે જોડાવાનો જે વાર તહેવાર છે તે આપણને આપણા જીવનમાં આવે છે. આપણે એનું મહત્ત્વ સમજતા જ નથી. તો આજનો જે વિડીયો છે ને તે આપણી મહાશિવરાત્રિ 8 માર્ચ 2024 શુક્રવારના દિવસે આવવાની છે, એની સાથે જોડાયેલો છે. આ જીવનમાં જો તમે માંદગીથી હાર્યા હોય અને માંદગીથી તમે નથી પૈસો ભેગો કરી શક્યા, નથી જીવનના સુખ માણી શક્યા, જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક આપણા પરિવારમાં માંદું પડે, એક સાજો થાય બીજો પડે, બીજો સાજો થાય તો ત્રીજો માંદો પડે. આવા જો વ્યવહાર તમારી એમાં જિંદગીમાં થતા હોય ને તમે આનાથી પરેશાન હો તો આજનો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો, જીવનમાં ઉપાય કરજો અને આ વિડીયોને લાઈક કરીને શેર પણ કરજો, જેથી તમારા જેવો બીજો કોઈ દુઃખી માણસ પણ એમાંથી નીકળી શકે. તો મિત્રો, આજનો ઉપાય પણ બહુ જ સહેલો અને ખર્ચા વગરનો, ધ્યાન રાખજો, પણ બહુ મહત્ત્વનો. જેના જીવનમાં માંદગીથી પછડાટ આવ્યો છે એ માણસે આ મહાશિવરાત્રિના દિવસે ચોક્કસ આ ઉપાય કરવો જોઈએ. આજના વિડીયોમાં પણ મિત્રો ફરી પાછું યાદ દેવડાવી દઉં. 8 માર્ચ શુક્રવાર 2024, બરાબર? અને સવારે કુંભ લગ્નમાં આપણી શિવરાત્રિ શરૂ થશે. તો આ દિવસે એક ઉપાય બતાવું છું, ચોક્કસ રીતે ધ્યાનથી વ્યવસ્થિત રીતે કરજો. ચોક્કસ તમારા જીવનમાં તમામ દુઃખો નાશ થશે, માંદગી નીકળતી જશે ને સુખી થઈને શારીરિક સ્વાસ્થ્ય, આર્થિક સ્વાસ્થ્ય અને જીવનના તમામ સુખ બધું અપાવે આજનો ઉપાય. મિત્રો, આજના ઉપાયમાં એક લોટો, તાંબાનો લોટો પાણી ભરેલો, 5 બીલીપત્ર અને 2-3 સમીપત્ર, બરાબર? લોટો લીધો, લોટામાં પાણી, એમાં 5 બીલીપત્ર બોળ્યા, 2-3 સમીપત્ર આપણે એમાં નાખી દીધા. અરે એક હશે ને તો પણ ચાલશે, પણ જો મળી જાય તો 2-3 નાખજો. પણ આટલું તૈયાર કરો. એક ઘીનો દીવો તૈયાર કરી લો. આ 2 વસ્તુ લઈને શિવજીના મંદિરે જાઓ. શિવરાત્રિ છે જ 8 માર્ચે. આના પછી ભગવાનની સામે બેસીને ભગવાનને આ લોટામાં જે આપણે પાણી લઈ ગયા તે પાણી ચડાવો, બીલીપત્ર કાઢીને બીલીપત્ર ચડાવો, સમીપત્ર જે છે તે કાઢીને ભગવાનને અર્પણ કરો. આટલું કર્યા પછી ઘીનો દીવો મા પાર્વતીની સામે તમારે પ્રગટાવવાનો છે. આટલું કરીને પછી માતાને અને ભગવાન શિવને હાથ જોડીને પ્રાર્થના કરો કે હે મા, હે પ્રભુ, હું મારા જીવનમાં જે દુઃખી થાઉં છું, મને જે માંદગીથી પરેશાની છે, નથી પૈસા બચતા, નથી મારું સ્વાસ્થ્ય સારું,
ઘણી બધી તકલીફોમાં હું જોડાઈ ગયો છું ને મારા જીવનમાં કોઈ પણ પ્રકારનું સુખ ઊભું નથી રહેતું, રોકાતું નથી, તો એનું કારણ જે છે એ દૂર કરો અને આ જે તમને બિલીપત્ર, સમીપત્ર, જલ અર્પણ કર્યા ને તમારી સામે મેં જે દીવો પ્રગટાવ્યો એના બદલામાં તમે મને આશીર્વાદ આપો કે આમાંથી હું મુક્ત થાઉં ને મારા જીવનમાં સફળતા મેળવી શકું. રોજ મંદિર જતા હોય, આપણે રોજ એક દીવો કરતા હોય, પણ એનું મહત્ત્વ ખબર જ નથી આપણે. તો મિત્રો, આવા વાર તહેવારોના દિવસે જે કંઈ પણ આશીર્વાદ ભગવાનના ઉતરે જ ને એમાંથી આપણો પોતાનો ભાગ લેવાની તૈયારી આપણે હંમેશા રાખવી જોઈએ. કારણ એની તાકાત, એના આશીર્વાદ, એની શક્તિ ખૂટવાની તો છે જ નહીં. તો પછી શા માટે આપણે બીજા દિવસની રાહ જોવી કે ભાઈ આજે આમ ને કાલે આમ? જે દિવસે જે મળવાનું તે મેળવી લો અને જીવનને બહુ સરસ રીતે આગળ લઈ જાઓ, સુખી થાઓ, સુખી કરો. ભગવાન જો તમને સુખ આપે ને તો તમારે ભાવના રાખવાની કે હું કોઈકને પણ સુખી કરીશ. અરે મિત્રો, આવી નાનકડી ભાવનાથી તમે જીવનમાં બહુ બધું પામી શકો છો. તમે માર્ક કરજો, આ આપણા સમાજમાં જેની પાસે પૈસો છે ને એને જરાક જિંદગીને નજીકથી જઈને જોજો કે દાન ધર્મ, કોઈને મદદ આ તે કરતા જ હશે, તો જ ભગવાન એને ભંડાર ભરેલો રાખે. એને બી ભગવાનને બી ખબર કે ભાઈ આ તો મારો એજન્ટ છે, હું એને પેલો એજન્સીમાંથી સ્ટોક આપીશ કંપનીમાંથી, તો એની એજન્સી લોકોને પહોંચાડશે. તો એ સુખ આવી રીતે આપે છે. તો આજના વિડીયોમાં જે ઉપાય છે ને એને ચૂકતા નહીં. મિત્રો, 5 રૂપિયાનો બી ઉપાય નથી. અને જો બીલીપત્રનું ને સમીનું ઝાડ નજીક હશે તો એ 5 રૂપિયા બી નથી ખર્ચવાના. તો પછી આપણે કેમ ન કરીએ? મને એનો પ્રશ્ન ઘણીવાર સતાવે છે. તો મિત્રો, ચોક્કસપણે આજના વિડીયોથી જિંદગીના સુખ મેળવવાનો પૂરેપૂરો પ્રયાસ કરજો અને કરેલા પ્રયત્ન, કરેલા કર્મથી ભગવાન ક્યારેય નારાજ નથી, એ હંમેશા એનું ફળ આપે જ છે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો. હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.